હલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે છે ચૈત્ર મહિનાની સાતમ. તો આજે અમારે જવાનું છે ફરવા, કારણ કે ઘણા ટાઈમથી ફરવા નતો ગયા. તો જવાનું છે ફરવા. ત્યાં એ પણ હર્ષિદી વન ફરવા જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને નેક્સ્ટ હાલો હર્ષિદી વન મળીએ. તો મિત્રો આવી ગયા હર્ષિદી વન ફરવા. ફાઇનલી આપણું સપનું સાકાર થયું. હર્ષિદી વન બન્યો ત્યારનો હું એક વાર આવ્યો નથી, કેટલા વર્ષ થઈ ગયા. તો હર્ષિદી વન ફરવા આવી ગયા ને સામે છે દરિયો, બરાબર. આજે ફૂલ ફેમિલી સાથે હર્ષિદી વનમાં આવ્યા છે ફરવા. પહેલી વખત આવ્યો હર્ષિદી વનમાં, એટલા ટાઈમથી હર્ષિદી વન બની ગયો. આજ આવ્યો ઘણા વર્ષોથી. ક્યારે બન્યો એ આપણે કાંઈ ખબર નથી. આ ટેટીઓ બનાવેલું પથ્થરનું ને મસ્ત ગાર્ડન બનાવેલું છે. ને આવી ગયા આપણે હર્ષિદી વન. જવાનું જ હતું ને તો દરરોજ કામ જ કરવાનું અને ઘરે જવાનું, કામ કરવાનું ઘરે જવાનું. ફાઇનલી આપણે હર્ષિદી વન આવી ગયા ફરવા. તો મોજ માણી જ લેવાની. હાલો હર્ષિદી વનમાં જઈએ. તો મિત્રો આવી ગયા હર્ષિદી વન. બ્લોકમાં બન્યા રહેજો. ત્યારથી હર્ષિદી વન બન્યો ને ત્યારે આ પહેલી વખત આવ્યો છું હર્ષિદી વન. ઘણા વર્ષોથી બની ગયો. તો આવવાનો મોકો ગર્લફ્રેન્ડ લેશે. આ વોટર પાર્ક છે. આવી ગયા હર્ષિદી વન. હાલો હવે અંદર જઈએ. હાલો તો હર્ષિદી વન આવી ગયા અંદર. ના આપણા મિત્રો મળી ગયા, રાકેશભાઈ ને બે ના તો નામ આપણે આવડતા નથી. હાલો તો મળીએ. આ હર્ષિદી વન છે. સુંદર મજાનો બગીચો બનાવેલો છે, બરોબર. આપણા બન્યો ત્યારે આવ્યા નહોતા કંઈક કારણોસર, બરોબર. સુંદર મજાનો બગીચો હોય. આપણી ફેમિલી વાળી બાજુ વહી ગઈ, આપણે થોડાક પાછળ રહી ગયા. આપણી ફેમિલી બગીચાની મોજ માણે. ઘણા લોકો માણે છે. યુનિટ પર જઈએ છીએ. આપણી ફેમિલી જેવા કૂવો જોવે છે. હા ભાઈ આવી ગયા. આપણે ઢીંગલી આવી. મારો દીકરો આવી ગયો. આખે પાણી ભરે છે. જૂના ઇતિહાસ હોય ને એ આધારિત બધી બનાવેલું છે હર્ષિદી વનનું. આપણે પણ આવી ગયા. ચાલો ફેમિલી ઓલી બાજુ વહી ગઈ, આપણે એની પાછળ જઈએ. કારણ કે નાના છોકરા હે, ધ્યાન તો રાખવી પડે. તો ફુવારા ચાલુ થઈ ગયા હર્ષિદી વન. ખૂબ જ ફરવા લાયક છે. મિત્રો આવજો એક જ વાર જરૂર. બ્લોકમાં બન્યા રહેજો. ચાલો ઓલી બાજુ આગળ જઈએ. તો બધા સેલ્ફી પાડે છે, બરોબર. ચાલો હવે આગળ ઓલી બાજુ તમને બતાવું, બરોબર. હવે આગળ હર્ષિદી વનમાં પાછળની સાઈડ જઈએ. ઘણું બધું ફરવા લાયક છે. ઇતિહાસ ઉપર આ બનાવેલું છે હર્ષિદી વન. આપણા ઘણા સમયથી આવ્યા નહોતા, તો આજે ફરી એકવાર બગીચામાં ફરવા આવી ગયા, બરાબર મિત્રો. બ્લોકમાં બિના રહેજો. તમને આગળ બધું કંઈક બતાવીશ. આ વેલ માછલી બધું જો.
પીપલ વેલ સુંદર બનાવેલું હોય, એકદમ સુંદર નજારો. એમાં જો પંખીડા ને બધું છે. ગુલાબી પેણ, અને ગુલાબી પેણ તરીકે ઓળખવામાં આવે છે. ને આ નીલ શીર, નીલા કલરનું છે, નીલ શીર તરીકે ઓળખે. તો હાલો હવે ગાર્ડન બાલ વાટિકામાં જઈએ, કારણ કે આપણા છોકરા ને બધે રમે છે. ઓકે અર્જનભાઈ, શું કરે નિખિલ? પકડજે પકડજે. બ્લોક માં બિના રહેજો, આપણે થોડીક મોજ માણી લઈ બાલ વાટિકામાં. ભાઈ આ તો ઉચમું ભર્યું, મોજ કરી જ લેવા, નહીં અતિથિ બનાવ્યા હતો. આવું આવું, હાલો હાલો હાલો. અરે રે 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 રે, અરે રે. તો ફેરો એક તાર બાપ. એટલે ઉતારું કેમ? ઉતારું કેમ? મને લાગે બી ભાઈઓ ભાઈઓ ભાઈ ગયો આ ઈમણા ને આજે મસ્ત ગાર્ડન. હાલ હાલ તારો બ્લોક માં આવી જાય. જા છોકરા ઉભા છે એનું લઈ લઉં. હા મસ્ત આવી ગયો. મોટી કરવી દે. મસ્ત આવી ગયો, રેડી આવી ગયો ફોટો. જો આ ભાઈ આવી ગયો. જો છોકરાને ઉમંગ હોય ને કે વિડીયો બનાવે છે, વિડીયોમાં પણ આવું. રેડી હાલો હવે આગળ વધી. આમ આ તો મારો તો લે. वहाँ दिल नो एक और यार वहाँ रही थे हाल हाँ वीडियो आ रही है काल. हाँ काल शेयर भाई कम ये वडवा एविडेंस છે ના ના ક્યાં બોલ્યો ને. હા તો એમને જાઉં ફરવા. એકદમ નરમ. હા બીજા લોકો ક્યાં હવે દિલ ની સેલ્ફી લે બધા લોકો. આપણે જવું છે જવું ને એટલે ફુવારો કેમ ચાલુ હોય. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ જ ફરવા લાયક છે હરસિદ્ધિ વન. કારણ કે આપણે તે ઘણા વર્ષોથી આ બની ગયું હરસિદ્ધિ વન, પણ આપણે આવવાનો ટાઈમ નહોતો મળ્યો.
તો આજે આપણે આ ચૈત્રી સાતમના દિવસે બધા લોકો ફેમિલી સાથે ફરવા આવ્યા છે. ફરવા બ્લોકમાં બિના રહેજો, તમને પણ ગાર્ડન જોવાની ફૂલ મજા આવશે. જોઈ લો ફુવારો કઈ રીતે ફરે, જો ચકલામાં પણ પાણીની મોજ માણવા આવે. કાંકરા ઉનાળાની સિઝન ચાલુ છે ને ચકલાઓ પાણી પાસે આવે ને ફૂલ મોજ માણે છે. હવે ખેડૂભાઈ ને ખબર, બાકી તો આપણે તો વધુ જાણકાર નથી. સુંદર ફરવા લાયક છે. એ આનું કે કેટ કાંટા વાળા ના રેગન નહીં. તો મિત્રો આ શું છે આ ઝાડવું, મને તો ખબર નથી. તમને ખબર હોય તો મારે કોમેન્ટમાં જણાવજો. યુટ્યુબ ચેનલમાં ફૂલ સપોર્ટ આપજો, સબસ્ક્રાઇબ કરજો ને લાઈક પણ કરજો. હા પંખીડું એમ માણસો ને તો લોકો જો નાના છોકરા પણ ફુવારાની મોજ માણે છે. જોઈએ ફુવારો વરસી જીવનમાં નાના બાળકો પણ નવા ધોળે છે. આ ગરમી છે ને ક્યાં હાલો એમણે જવું છે. હાલો જામાં ડીંગલીઓને ફૂલ મોજ કરે છે. નિખિલ હા નિખિલ હાલો ફેમિલી જો અલગ અલગ પંખીડા જો આયા છે. બરાબર, આને કે ગુલાબી પેણ, ગુલાબી આમાં હાર્યું લખેલું જો અહીંયા, આ ગુલાબી પેણ. મોટા હંસ, હા હંસલા હે कछुआ है, कछुआ कछुओ है, कछुओ बराबर. આ બધી હે ને શું વન વિશે માહિતી બધી લખેલી છે. કાંઈ પણ નુકસાન નહીં કરો હર્ષદી વનમાં. આવી ગયા સિંહ, ધ લાયન ઓફ ગ્રેટ. વન વિભાગ પ્રાણીઓનું સંગ્રહાલય. સિંહ આયા સિંહ, અરે સિંહ કેવાય, સિંહ તો સિંહ કેવાય. સિંહ મિત્રો, ધ લાયન ઓફ કિંગ, જંગલ નો રાજા. બને રહેજો, આજે તમને હર્ષદી વનમાં ઘણું બધું હે બતાવવા જેવી વસ્તુ, ખૂબ જ ફરવા લાયક. તો જો આમ આગળ તમને બતાવો. રણ લોકડી, રણ લોમડી, લોમડી આપણે શિયાળ કહી ગુજરાતી ભાષામાં. અરે કૂતો હે, કૂતાને ખાઈ જાય ઈ છે દીપડાભાઈ. દીપડાભાઈ બેઠા છે ડાળખી ઉપર, તમે જોયા રાખજો અને બ્લોકમાં બન્યા રહેજો. તમને અનેક અનેક પ્રાણીઓના ટેટુ બતાવું, એટલે કે પૂતળા ગુજરાતીમાં. ગુજરાતીમાં પૂતળા કહેવાય ને, બરોબર. હાલો હરણ આવ્યું, હરણ હરણ કીનું હરણ કરવું,
આજે આપણી નાની બેન ભેગી છે એટલે આપણે ખૂબ જ મજા કરવાની છે, કારણ કે સથવારો હોય ને તો બહુ જ મજા આવે, એકદમ ખૂબ જ આનંદ થાય છે. એમાં છે પાછી આજે ચૈત્રી સાતમ. ચૈત્રી સાતમ એ શીતળા માતાનો તહેવાર છે, તો હાલો આપણે મોજ માણવા આવે છે હરસિદ્ધિ માતાજીએ. હે ये क्या है? જરાક જરાક ભાઈ આજે બહુ જરાક છે અને લાર ગંધારી હોય લકડ બગા જેવું. તો આગળ જજો આ સારા ભાઈ છે, પાછા ગાર્ડનમાં આવ્યા વન વિભાગમાંથી. પ્રાણીઓને બધા પૂતળા જોઈ લીધા સ્ટેટુ. હવે આવી ગયા છે બગીચામાં. હાલો આ બાજુ થી આવતા રહ્યો. એકદમ ઠંડુ હો, ગરમી બહુ છે. બપોરનો ટાઈમ હે ને, તડકો બહુ છે. હે એ હિતેશ કપચી જીએસબી કસા પ્લાન. હવે તો ઠંડુ પાણી પી લે કાંક હે ને, અત્યારે થોડોક તડકો વધી ગયો છે, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે વાત જ જવા દો. ગરમી ફૂલ થવા માંડી છે. ઠંડુ પાણી પી લઈ પછી આગળ બ્લોકમાં વધીએ, બરોબર? બ્લોકમાં બનાવી દેજો. ઠંડુ જો મિત્રો, કેવો સુંદર મજાનો હરસિદ્ધિ વન છે. તો આપણે આવી ગયા હરસિદ્ધિ. આઈ લવ હરસિદ્ધિ વન. હાલો તે તરફ જઈએ અને બેક સેલ્ફી લઈએ. જ્યાં સુંદર ગાર્ડન આમ ગોળ સર્કલમાં બનાવેલું છે. આવી ગયા હરસિદ્ધિ વન. આઈ લવ હરસિદ્ધિ વન. હાલો તો હાલો આરામથી ચડજો ને, નીચે લહેરાય એમ છે. ક્યાં? ઓ નિખિલ ના અમારે તાર મમ્મી આ બાજુ જાય. હાલો. ઓહો હા લાવ હરસિદ્ધિ વન. અહીંયાથી સુંદર નજારો દેખાય હરસિદ્ધિ વન નો, એકદમ ખૂબ સરસ અને ફર્સ્ટ ક્લાસ ફરવા લાયક. પાછો બાજુમાં દરિયો છે, ઠંડો ઠંડો પવન આવી ગયો. નીચે તરફ તો ગરમી ફૂલ થતી ગઈ, વાતો જ જવા દો. ઉપર આવી ગયા હે. હાલો 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 હાલો. પછી આવી ગયા શિખર ઉપર. આ બે હું બનાવેલા મિનાર છે. ટેન્શન છે કઈ ખબર છે નહીં. શિખર ઉપર આવી ગયા. અહીંયાથી હરસિદ્ધિ વનનો કંઈક આ રીતે નજારો જોવા મળે છે. હવે જોઈ શકો છો દરિયા કિનારે હરસિદ્ધિ વન. એ છે આઈ લવ હરસિદ્ધિ વન. તો નાના બાળકોને ફૂલ મોજ મારે છે. મારું માઇક છે. આપણે ફેમિલી એને થોડીક આગળ વહી ગઈ છે. ચાલો મિત્રો એ તરફ જઈએ. અને રેડીમેડ જનરેશન. વાહ, અહીંયાથી એકદમ દરિયો આવ નજીક આવી ગયો છે. આ છે હરસિદ્ધિ વનની નજીક આવે છે દરિયો. અત્યારે દરિયાની હવા એકદમ સુંદર અને લાજવાબ ફરવા લાયક છે.
મિત્રો એકવાર આવો તો હર્ષિદી વન ફરવા જરૂર આવજો. ફૂલ મોજ આવી જશે તમને. આ ગરવી ગુજરાતમાં આવેલું છે કોયલા ડુંગરે હર્ષદ એટલે કે ગાંડવી હર્ષિદી વન. એ દરિયા કિનારે આવેલું છે, ખૂબ જ ફરવા લાયક છે. આપણે બન્યા ત્યાર પછી પહેલી વખત આવ્યા છીએ હર્ષિદી વન. એ તો કામ ધંધામાં એટલા વ્યસ્ત છે ક્યારે આવી ન શકીએ. તો આજે છે ચૈત્ર મહિનાની સાતમ એટલે કે શીતળા સાતમ. તો આપણે ફેમિલી સાથે ફૂલ મોજ કરવા આવી ગયા. કામ તો જિંદગી બી કરવાનું છે, તો આપણે આજ ઈચ્છા થઈ તો આપણે આજે આવવાનું હતું હર્ષિદી વન. તો ફેમિલી સાથે ફૂલ મોજ કરવા પૂગ્યા હર્ષિદી વન. મિત્રો આવો તો ક્યારેક તમે એને ખૂબ જ ફરવા લાયક છે, તો આવવાનું એને તમે હજુ ભૂલતા નહીં. તો હવે બીજા મીના તરફ જઈએ. હાલો આવે આ થોડાક એને પગથિયા હે, ઉતરવામાં ધ્યાન રાખવું પડે. આપણી ફેમિલી આપણી ઢીંગુડી જો આવી ગઈ, મને બોલાવે છે. હે ગાર્ડનમાં જાઉં? હાલો તો એને આપણે નાની ઢીંગલીઓને એને ફરમાઈશ પૂરી કરવી પડે ને, તો ગાર્ડનમાં મળીએ. હાલો તો હવે જવાનું છે બાગ તરફ. હવે કઈ તરફ જઈએ કંઈ નક્કી નથી, કારણ કે અંદર થોડીક ગરમી વધારે થવા માંડી છે. બરોબર, આગળ વધીએ ફેમિલી સાથે. એમ હા કટે કાંટાવાળા પાકેલા હે, એને લોહી સુધારો થાય. આ બધું કટે કોલા ગુજરાતી ભાષામાં. આ તરફ બધું છે તે પીરા હોય તે લાલ ને ગુલાબી ને પીરા. આ બધી હે ને આધુનિક દવાઓ માટે ઉપયોગ થાય છે, એના આધારિત છે. બરોબર, અરે પાર પર વયા જાય. બ્લોકમાં બની રહેજો, ખૂબ જ તમને જોવાની ફૂલ મજા આવી જશે. આગળ ફરવા એટલે ખૂબ જ છે સારું સ્થળ હર્ષિદી વન. તમે એકવાર આવશો તો તમને ઘણી આવવાનું મન થશે. આપણી ફેમિલીને પાછળ વયા જાય. થોડી ઘણી ઘરમાં વધી ગયો છે, તો હવે બહાર તરફ જઈએ. હા મારો દીકરો જાય. લાલ સ્ટ્રોબેરી ચેરી. હા લાલ ચેરી છે, બરફના ગોલા ખાઈને માથે મકાન પાકી ગયેલી, ખાવાની મજા આવે ને. એના ઝાડ છે, હજે કાચા હે, પાકેલું ગોતે બધે ખાવા. મળી જાય તો સારું, નહીં તો જય સિયારામ, જય હર્ષિદ. આ છે કાજુનું ઝાડ. મને કે એ કાજુનું હે? તો મિત્રો મને તો ખબર નથી કાજુનું છે કયું હોય. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આગળ વધીએ ને આપણે જોઈએ સુંદર બાગની મોજ માણીએ. ક્યાં તો મિત્રો હર્ષિદી વનમાં ફૂલ મોજ માણી. બરોબર, હવે એને થોડાક બહાર તરફ નીકળવાનું છે. ખૂબ જ મોજ કરી લીધી અને ખૂબ જ ફોટા અને ખૂબ જ આનંદ કર્યો છે. હવે આપણે બહારની તરફ જઈએ અને દરિયા કિનારે જવાનું છે. જો ફેમિલી તો ભાગી છે, આપણે એની પાછળ જઈએ. બ્લોગ બનાવવામાં આપણે પાછળ જવું પડે. બરોબર, તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કંઈ ભૂલતા નહીં અને સપોર્ટ આપજો. તો હાલો હવે હર્ષિદી વનથી બહાર નીકળીએ આપણે. ખૂબ જ મોજ કરી, ખૂબ જ મજા કરી. ચૈત્ર મહિનાની સાતમે તો ફૂલ સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ ને બેલને
ફૂલ ઓપન કરજો. હાલો ટાટા બાય બાય. હવે જઈએ બહાર. મિત્રો હર્ષિદી વનમાં અંદર ફરીને ફૂલ મોજ કરી હવે આવી ગયા બહાર દરિયા. તો મિત્રો અંદર હર્ષિદી વનમાં ખૂબ જ મોજ કરી હવે આવી ગયા દરિયા કિનારે. તો વાહનમાં બધા પડ્યા છે. હવે જવાનું છે દરિયા કિનારે. હાલો હવે દરિયા કિનારે જઈએ અને ઠંડી હવાની મોજ મારીએ. કારણ કે ત્યારના હર્ષિદી વનમાં અંદર ફરતા ખૂબ મોજ કરી અને ફોટા પણ ફેમિલી સાથે પાડ્યા. હવે જઈએ છીએ દરિયા તરફ. ફેમિલી મારી પેલા પૂરી ગઈ છે. હવે જઈએ દરિયા કિનારે. તો બ્લોગમાં બન્યા રહેજો અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો હાલો તમને દરિયાનું લોકેશન બતાવો. આ બધું આજે કામ ચાલુ છે હર્ષિદી વનનું. આવી ગયા દરિયા કિનારે. તો હાલો તમને બતાવું જો દરિયાની મોજ કેવી હોય. બરોબર ફેમિલી તો મારી પહેલા જ ભૂગી ગઈ. આપણે થોડુંક ઝડપે અને બ્લોકમાં રહી ગયા પાછળ. વાવ સુંદર નજારો એકદમ ફરવાલાયક સ્થળ. આપણી ફેમિલી તો પહેલા જ પહોંચી ગઈ. આપણે રહી ગયા પાછળ. તો આ છે ગરવી ગુજરાત. મને મારો દીકરો બોલાવે છે પપ્પા હાલ હાલ. કામ આવે ભૈયા મજા. વાહ તો મિત્રો દરિયાનું લોકેશન હર્ષિદી વનમાં ફરીને પાછા બહાર આવી ગયા દરિયા